હતી કે જ્યાં સગીરાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ થઈ છે। ગોંડલ ચોકડી નજીક યુવકે સગીરા પર દુષ્કર્મ કર્યાનો આક્ષેપ થયો। કેફી પીણું પીવડાવી બેભાન કરી દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ છે। સાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ કર્યાનો દાવો છે। ભાનમાં આવ્યા બાદ સગીરાએ પોતાની બહેનને પોતાની આપવીતી જણાવી। સોશિયલ મીડિયામાં યુવક સાથે સગીરાનો સંપર્ક થયો હોવાની વાત સામે આવી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો કેફી પીણું પીવડાવીને આ સગીરા સાથે દુષ્કર્મ કરાયો હોવાની વિગતો અહીંયા સામે આવી છે। રીબડાના કોઈ યુવક દ્વારા આ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। જ્યારે આ સગીરા ભાનમાં આવી ત્યારે તેને પોતાની બહેનને પોતાની આપવીતી જણાવી અને તે બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આજે યુવકની તસવીર આ યુવતી દર્શાવી રહી છે। તેની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી, સંપર્ક થયો હતો તેવી વિગતો સામે આવી રહી છે। હાલ તો પોલીસે હવે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। સાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ કર્યા હોવાની વિગત છે। ભાનમાં આવ્યા બાદ સગીરાએ પોતાની બહેનને આપવીતી જણાવી છે। આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં યુવક સાથે સગીરાનો સંપર્ક થયો હતો। હવે આ યુવક કોણ છે તેને લઈને પોલીસે હવે તજવીજ હાથ ધરી છે। ફરિયાદના આધારે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। તો સોશિયલ મીડિયા થકી સગીરાની યુવકનો સંપર્ક થયો હતો। આ સગીરાને બેભાન કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની વિગત છે। ગોંડલ ચોકડી નજીક યુવકે સગીરા પર દુષ્કર્મ કર્યું હોવાની વિગત। કેફી પીણું પીવડાવી બેભાન કરવામાં આવી આ સગીરાને અને દુષ્કર્મ કરવામાં આવ્યું। નાગરિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બુસ પીધા, પછી લોકો બંને ફરવા ગયા। શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 376 જ કરી છે, એટલે અમે ફરિયાદ દાખલ કરાવી।